जित देखो तित लाल, ए लाली देखन में चले, तुम्हें भी हो गई लाल। संत बड़े परमारथी शीतल माँ को तपत बुझाओ तो के दे दे अपनो शब्द ना मारा मर गए शब्दे छोड़ा राज, जेने जेने शब्द ने विचारिया ताका सरिया काज। मित्रों, भारतवर्ष में अनेक दाखला एवा छे, अनेक प्रसंगो एवा छे कि एक ज शब्द जेने पूर्वनी कमाई ना अंगाराने जलतो कर्यो होय। राज छोड़ीए ने चाला गया छे, समृद्धि ने छोड़ीए ने जे निकली गया छे, जेने शब्दों लाग्या छे तेने, अने ए शब्दों लाग्या छे संतनी कृपाथी। संत कोने कहेवाय? महंत कोने कहेवाय? बहु विचार करो मित्रों, तो जेने समर्पण कर्યું હોય એને સંત કહેવાય, જેને છોડ્યું હોય એને સંત કહેવાય। મન મહારે તે મહંત, સંકલ્પ તજે સો સન્યાસી, मन ने मारे ते महंत। शब्दों लाग्या कोई ने तो हाँ, अपने पास घना प्रसंगो एमानो एक प्रसंग गोड़ बंगाल नो राजा गोपीचंद स्नान करे छे। अष्टपटराणीओ एमने एम कहेवाय छे के नवरावे छे, सुगंधी पदार्थोथी एने स्नान करावे छे। ई चित्र आज केवुं लागे छे? सोनाला કેટલી સમૃદ્ધિ છે, સોના વાટકડી રૂપલા કાંગસડી, બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી। બહુ વિચાર કરીએ તો વાત તો ગોપીચંદની છે, અને આમાં એક એક કડીએ ભરથરી ભરથરી આવે છે। એનું કારણ ગોપીચંદ જ્યારે સંન્યાસ લે છે, ભેખ લે છે, ત્યારે એની માં મેનાવતી એમના ભાઈ ભરથરીને સમાચાર મોકલે છે। ત્રીજી વ્યક્તિ ત્યાં જઈને એમ કહે છે કે આવું બન્યું ભરથરી, એટલે ભરથરી ભરથરી આ એક એક કડીએ આવે છે। વાદળડી ને ક્યાંય નથી રે આવો દીતાના નીર ક્યાંથી આવ્યા રે ઓ દીતાના નીર ક્યાંથી આવ્યા। कोई वीजળી નથી, કોઈ વાદળી નથી, આ ઓચિતાના પાણી વાળી પીઠ ઉપર કેમ પડ્યા?
ગોપીચંદે વિચાર કર્યો છે કે કાંઈ આભા મંડળની માલિકા એમ કહેવાય છે કે વીજળી દેખાતી નથી, વાદળી દેખાતી નથી, અને આહુડા ઊના લાગ્યા. મિત્રો, સુખના આહુડા હોય ટાઢા હોય, દુઃખના હોય ને ઈ ઊના હોય. અને ઊના આહુડા જોઈ ગોપીચંદને એમ થયું, આસુડા ક્યાંથી પડ્યા? ઊંચું રે એ જુએ તો માડી એની એની આખડીએ આહુડાની ધારું રે દીકરાએ આમ જ્યાં ઊંચું જોયું તો માની આંખમાંથી આહુડાની ધાર છે. હૃદય પીગળી ગયું, હૈયું ઓગળી ગયું. માને એટલું કીધું, માં રડવાનું કારણ, રોવાનું કારણ